પેટ્રોલ ડીઝલ 10 રૂપિયા સસ્તું થશે. સરકારી તેલ કંપનીઓને ડિસેમ્બર ક્વાર્ટરની અંદર જંગી નફો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ સતત સસ્તું થવાના કારણે ઓક્ટોબર ડિસેમ્બર ક્વાર્ટરમાં ઓઇલ કંપનીઓને અંદાજિત નફાનો આંકડો 75,000 કરોડને પાર થઈ શકે છે. જોકે હિન્દુસ્તાન ટાઈમ્સ અહેવાલ મુજબ તેલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના કિંમતની અંદર 10 રૂપિયાનો ઘટાડો પણ કરી શકે છે. છેલ્લી વાર એપ્રિલ 2022 પછી પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર હાલ કોઈ પણ પ્રકારનો બદલાવ કરવામાં નથી આવેલો અને હાલ તેલ કંપનીઓને ખૂબ જ મોટો ફાયદો થઈ રહેલો છે, જેના કારણે આવનાર દિવસોની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર 10 રૂપિયાનો ઘટાડો જોવા મળે તેવી પણ માહિતી સામે આવી છે. તો એ સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતાની અંદર કેબિનેટ બેઠક બોલાવવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતાની અંદર આજે ગાંધીનગર ખાતે મહત્વની કેબિનેટ બેઠક યોજાવાની છે. આ બેઠકની અંદર બજેટ સત્રને લઈને ચર્ચા કરવામાં આવશે, તેમજ વિવિધ વિભાગોની નવી યોજનાઓને ધ્યાનમાં રાખીને ચર્ચા કરાશે. તે ઉપરાંત 18 જાન્યુઆરીથી શરૂ થનાર વનયાત્રા સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવશે. તેમજ તાજેતરની અંદર વાઇબ્રન્ટ ગુજરાત સમિતિની અંદર થયેલી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવશે. તેની સાથે સાથે 22 જાન્યુઆરીથી યોજાનાર સ્વચ્છતા અભિયાનની પણ ચર્ચા આ બેઠકની અંદર કરવામાં આવવાની છે. ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો 10 લાખ રાશન કાર્ડ સરકાર દ્વારા રદ કરવામાં આવી રહેલા છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે દેશમાં લગભગ 10 લાખ લોકો ખોટી રીતે રાશનનો લાભ ઉઠાવી રહ્યા છે. તો આવા ઇન્કમ ટેક્સ ભરતા 10 વીઘાથી વધારે જમીન ધરાવતા અથવા તો સરકારી કર્મચારીઓ કે તેમના જે રેશન કાર્ડ છે તે હાલ કેન્સલ કરવામાં આવેલા છે. સરકારનું કહેવું છે કે ઘણા લોકો મફત રાશનને લઈને વેપાર પણ કરી રહ્યા છે. જો કે જરૂરિયાતમંદોને રાશન મળતું નથી, તો આવા 10 લાખ રેશન કાર્ડ ધારકોનું લિસ્ટ સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલું છે અને આગામી સમયની અંદર આવા 10 લાખ રેશન કાર્ડ ધારકો છે જેમના રાશન કાર્ડ રદ કરવામાં આવશે અને જે બાદ એવા લોકોને મફત રાશન આપવામાં આવશે નહીં, જેવો પણ મોટો નિર્ણય મોદી સરકાર દ્વારા લેવામાં આવી રહેલો છે. તો એ ઉપરાંત આધાર કાર્ડને લઈને પણ મોટી અપડેટ સામે આવી છે. આધાર કાર્ડ ઓથોરિટી યુઆઈડીઆઈએ આધાર કાર્ડને લઈને મહત્વપૂર્ણ માહિતી આપી છે. યુઆઈડીનું કહેવું છે કે દરેક વ્યક્તિ માટે 10 વર્ષ પછી આધાર કાર્ડ અપડેટ કરવું ફરજિયાત છે અને આ અપડેટ માટે આધાર કાર્ડ ધારકોને ઓળખનો પુરાવો અને સરનામાનો પુરાવો ફરજિયાત આપવાનો રહેશે. યુઆઈડીએ આ અંગે માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. તો ઉપરાંત મહિલાઓ માટે પણ મોટી ખુશખબર સામે આવી છે અને કેન્દ્ર સરકાર આપી રહી છે 6,000 રૂપિયાની સહાય. પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ પ્રથમ વખત ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને નાણાકીય સહાય આપવામાં આવે છે અને આ યોજના 1 જાન્યુઆરી 2017ની રોજ શરૂ કરવામાં આવી છે. તે પ્રધાનમંત્રી ગર્ભાવસ્થા સહાય યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં આ યોજનાનો હેતુ બાળક અને માતા બંનેની સારી સંભાળ લેવાનો છે, જે માટે સરકાર તેમને 6,000 રૂપિયાની આર્થિક સહાય આપે છે અને સરકાર આ પૈસા 3 તબક્કાની અંદર મહિલાના ખાતાની અંદર મોકલવામાં આવે છે અને પ્રથમ તબક્કાની અંદર 1,000 રૂપિયા મોકલવામાં આવે છે, જ્યારે બીજા તબક્કાની અંદર 2,000 રૂપિયા અને ત્રીજા તબક્કાની અંદર પણ 2,000 રૂપિયા ગર્ભવતી મહિલાઓને આપવામાં આવે છે. અને તે જ સમયે સરકાર બાળકના જન્મ સમયે હોસ્પિટલની અંદર જે હોસ્પિટલની અંદર જન્મ થયો હોય તે હોસ્પિટલને પણ 1,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. ત્યારબાદ સમાચારમાં આગળ વધીએ તો તમામ જૂના વાહનો થશે ભંગાર. ક્રેપેજ પોલિસીને લઈને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આકરું વલણ અપનાવ્યું છે. એક કાર્યક્રમના ઉદ્ઘાટન દરમિયાન તેમણે કહ્યું છે કે ભારત સરકારના તમામ 15 વર્ષથી વધુ જૂના વાહનોને ભંગારની અંદર બદલી નાખવામાં આવશે. જે અંગે મેં ગઈકાલે પીએમ મોદીના માર્ગદર્શનમાં એક ફાઇલ ઉપર હસ્તાક્ષર કર્યા છે અને આ અંગેની નીતિને તમામ રાજ્યને મોકલવામાં આવી છે. તેમને પણ રાજ્ય સ્તર ઉપર આ અપનાવવી જોઈએ. એટલે કે હાલ ક્રેપેજ પોલિસી લાવવામાં આવી રહી છે, જેમાં 15 વર્ષથી વધુ જૂનું વાહન હશે તો તમારે ટેસ્ટ કરાવવું પડશે અને તમારું વાહન બરાબર હશે તો તમે તમારું વાહન વાપરી શકો છો, નહીં તો તમારે તમારું વાહન સ્ક્રેપ એટલે કે ભંગારની અંદર મોકલવામાં આવશે, તેવો પણ નિર્ણય લેવામાં આવી રહેલો છે. ત્યારબાદના જરૂરી સમાચારમાં આગળ વધીએ તો 10,000 રૂપિયાની સહાયને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને 6,000 રૂપિયા આપવામાં આવે છે, ત્યારે મહારાષ્ટ્રની અંદર રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને પણ દર વર્ષે 2 સમાન હપ્તાની અંદર 4,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે અને આમ એકંદરે બંને સરકાર મળીને
ખેડૂતોને વર્ષે 10,000 રૂપિયા આપે છે, એટલે કે 6,000 રૂપિયા કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે અને જ્યારે 4,000 રૂપિયા છે જે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવે છે. અને આ યોજના હાલ મહારાષ્ટ્રની અંદર ચાલી રહેલી છે. ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ મોટો નિર્ણય લેવામાં આવેલો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પવિત્ર યાત્રાધામોના વિકાસ માટે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. રાજ્યના 8 પવિત્ર યાત્રાધામો જેમ કે અંબાજી, દ્વારકા, પાવાગઢ, બહુચરાજી, માતાનો મઢ, માધવપુર, કૃષ્ણ રૂક્ષ્મણી તીર્થ સ્થાનોનો સર્વગ્રાહી વિકાસ માટે માસ્ટર પ્લાનિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 64 યાત્રાધામોના 334 કરોડના વિકાસ પ્રોજેક્ટને મંજૂર કરવામાં આવ્યા છે અને 38 કામો માટે મળેલી મંજૂરી અન્વયે 177.80 કરોડના કામો માટે વિવિધ તબક્કે પ્રગતિ પણ હાથ ધરવામાં આવી છે. અને આગામી સમયની અંદર ગુજરાતની અંદર જે પણ પવિત્ર યાત્રાધામો છે જેનો પણ ખૂબ જ પ્રમાણની અંદર વિકાસ પણ જોવા મળવાનો છે. દૂધના ભાવની અંદર ફરી એકવાર વધારો થવાનો છે. આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીના રિપોર્ટ મુજબ દૂધની ખરીદ કિંમતની અંદર સતત વૃદ્ધિના કારણે ડેરી કંપનીઓએ પણ પાછલા 10 મહિનાની અંદર દૂધની કિંમતની અંદર 8 થી 10% વૃદ્ધિ કરી છે. જ્યારે વૈશ્વિક સ્તર ઉપર દૂધથી બનેલા પાવડરની કિંમતની અંદર વાર્ષિક આધાર ઉપર ઓછી થઈ ગઈ છે. તો દૂધની કિંમતની અંદર વૃદ્ધિનું મુખ્ય કારણ પશુઓનો જે ઘાસચારો છે તેની કિંમતની અંદર વધારો છે. તેનાથી કંપનીઓને પણ આવતા વર્ષની અંદર કે બીજા 6 માસની અંદર ફરી એકવાર વધારો કરી શકે છે. એટલે કે આવતા દિવસોની અંદર દૂધના ભાવની અંદર વધારો થઈ શકે છે, કારણ કે પશુઓનો જે ઘાસચારો છે જે ખૂબ જ મોંઘો થઈ રહ્યો છે અને જેની અસર દૂધના ભાવ ઉપર હવે જોવા મળવાની છે. તો એ સાથે જ ઇલેક્ટ્રિક વાહનો રસિકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં માત્ર 10 જ મિનિટની અંદર ફૂલ ચાર્જિંગ થઈ જવાનું છે. કાર રસિકો માટે ઇલેક્ટ્રિક કાર હવે પહેલી પસંદ બની છે, પરંતુ તેમનો સૌથી મોટો પ્રશ્ન ચાર્જિંગને લઈને જોવા મળ્યો છે. તેમાં હેવી ડ્યુટી લિથિયમ બેટરીના કારણે ચાર્જ થવાની અંદર વધુ સમય લાગતો હતો, જેને ધ્યાનમાં રાખીને હવે હાર્વર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ઇલેક્ટ્રિક વાહન ખરીદનારોનું ટેન્શન દૂર કરવા માટે એક વિકલ્પ શોધી કાઢ્યો છે. રિસર્ચકોએ એક સોલિડ સ્ટેટ બેટરી બનાવી છે જે ટેકનોલોજી આધારિત છે અને જેને ફક્ત 10 જ મિનિટની અંદર ફૂલ ચાર્જિંગ કરી શકાય છે. અને આવનાર દિવસોની અંદર આ સુવિધા હવે ઇલેક્ટ્રિક વાહનોની અંદર જોવા મળશે, જેના કારણે માત્ર 10 જ મિનિટની અંદર તમે તમારી ઈવી જે 4 વ્હીલ હોય છે જેને ફૂલ ચાર્જ કરી શકો છો. દર મહિને 3,000 રૂપિયા આપશે સરકાર. બજેટ રજૂ થાય તે પહેલા જ મજૂર એટલે કે જે કામદાર લોકો છે તેમના માટે સરકાર દ્વારા ભેટ આપવામાં આવી છે. સરકારે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન પેન્શન યોજના શરૂ કરી છે, જે બજેટ પહેલા જ મિનિસ્ટ્રી મંત્રાલય દ્વારા ટ્વીટ કરીને આ માહિતી આપવામાં આવી છે. જેમાં કામદારોને સરકાર દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન આપશે અને કેન્દ્ર સરકાર દ્વારા ગરીબો માટે પહેલાથી જ ઘણી કલ્યાણકારી યોજનાઓ પણ ચલાવવામાં આવી રહી છે. અને જે યોજનાઓની અંદર સરકાર છે જે પહેલેથી જ લોકોને મફત રાશન પણ આપી રહી છે. અને આ સાથે જ હવે સરકાર પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનાના મારફતે જે દરેક મજૂર માણસ છે જેમને પણ દર મહિને 3,000 રૂપિયાની સહાય પૂરી પાડશે તેવું પણ નિવેદન આપવામાં આવેલું છે. તો ઉપરાંત ટ્રેનની અંદર મુસાફરી કરતા લોકો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રેલવેના કેટલાક નિયમો તોડવા ઉપર જેલ પણ થઈ શકે છે, જેમાં બિનજરૂરી ટ્રેનની ઇમરજન્સી અલાર્મ ચેઇન ખેંચવો એ ગુનો છે અને આવું કરવા ઉપર 1,000 રૂપિયાનો દંડ અને 1 વર્ષ સુધીની જેલ પણ થઈ શકે છે. અને જો કોઈ નક્કર કારણ હોય તો માફ પણ કરવામાં આવે છે, જેમાં ટ્રેનની અંદર આગ લાગવી, ટ્રેન દોડવાની તૈયારીમાં હોય અને વૃદ્ધ અપગને ચડવામાં તકલીફ પડતી હોય, બાળકને સ્ટેશન ઉપર ટ્રેન છોડીને રવાના થઈ ગઈ હોય અથવા તો મુસાફરની તબિયત ખરાબ હોય અને તો તમે ટ્રેનની ચેન જે ખેંચો છો તો કોઈ પણ પ્રકારનો ગુનો નોંધાતો નથી, પરંતુ કોઈ પણ કારણ વગર જો તમે ટ્રેનની ચેન ખેંચો છો તો એક ગુનો ગણવામાં આવે છે અને જેની અંદર તમને 1,000 રૂપિયાનો દંડ અને 1 વર્ષની જેલ પણ થઈ શકે છે. તો એ સાથે જ મોદી સરકાર પણ જલ્દી જ લઈ શકે છે કડક નિર્ણય. મોદી સરકારે જલ્દી જ એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી ઈ કોમર્સ કંપનીઓ માટે કડક નિર્ણય પણ લઈ શકે છે. અને મળતી માહિતી મુજબ ઈ કોમર્સ કંપનીઓ પોતાના પ્લેટફોર્મ ઉપર પોતાની જ પ્રોડક્ટ્સને વધુ મહત્વ આપે છે અને પોતાના બજારની સ્પર્ધાની અંદર આગળ રાખવા માટે ગ્રાહકોના ડેટાનો ઉપયોગ કરે છે. અને આ અંગે સંસદની સ્થાયી સમિતિની અંદર કેન્દ્ર સરકારનો નવો ડિજિટલ કોમ્પિટિશન એક્ટ અને આચાર સંહિતા ઘડવા માટે ભલામણ પણ કરવામાં આવી રહી છે.
તો એ સાથે જ ખેડૂતો માટે પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં ખાતર છે જે સસ્તું કરવાને લઈને પણ નિર્ણય લેવામાં આવેલો છે. ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત સરકારે ખાતરની સબસિડી ઘટાડવા અને ઉપલબ્ધતા વધારવા માટે ખાતર કંપનીઓને નેનો યુરિયાનું ઉત્પાદન કરવા માટે સૂચનાઓ આપેલી છે, જેથી ખેડૂતોને શ્રમ અને સમય વેડફાશે નહીં. આ નિર્ણયથી નેનો યુરિયાની 500 ગ્રામની બોટલ ઉપર 225 રૂપિયાની બચત થશે અને આ નિર્ણયથી ખેડૂતો માટે પ્રતિ થેલીએ 41 રૂપિયાની પણ બચત થવાની છે, જેના કારણે હવે યુરિયાની થેલી બદલે નેનો યુરિયાની બોટલ પણ બનાવવામાં આવેલી છે.